તો ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। નદી બે કાંઠે વહેતાની સાથે જ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દાંતીવાડા ડેમની જળ સપાટી 579.75 ફૂટે પહોંચી ગઈ છે। ડેમમાંથી 3590 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે। તો બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। આ સિઝનનો સૌથી વધુ વરસાદ પણ બનાસકાંઠામાં નોંધાયો છે। ત્યારે તમામ જે નદી નાળા છે એ છલકાયા છે। ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ ગઈ છે। ત્યારે બનાસ નદીના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે આ નદી બે કાંઠે વહી રહી છે। નદીમાં છલોછલ પાણી ભરાઈ જતા અત્યારે ખેડૂતો છે જેમણે હાશકારો અનુભવ્યો છે। અમીરગઢમાં ચાલુ સિઝનનો વરસાદ ગણીએ તો માત્ર 24 ઇંચ પડ્યો છે, પરંતુ ગત રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવવાથી બનાસ નદી બે કાંઠે વહી છે, જેથી કરીને અમીરગઢ તાલુકાના અને આજુબાજુના તાલુકાના ખેડૂતોને ખૂબ આનંદ અને લાગણી ઉત્સવીએ છીએ, કારણ કે નદી આવવાથી પાણી કૂવાના સ્તરમાં પાણીમાં સારો આવક થશે અને ખેતીમાં પણ શિયાળુ પાકમાં પણ વધારે અનુભવ થશે। આજ રોજ ઉપરના વિસ્તારમાં વરસાદ વધારે હોવાથી બનાસમાં નદી નવા નીર આવ્યા અને બનાસમાં અમીરગઢ તાલુકામાં ખેડૂતોને લાભ થશે અને દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરાઈ જશે અને ખુશહાલીનો માહોલ થાય। જય બનાસ, જય ગરવી ગુજરાત। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે અમીરગઢ તાલુકામાંથી જે બનાસ નદી વહે છે તેમાં પાણીમાં વધારો થતાં જ અમીરગઢ તાલુકાના આજુબાજુના ખેડૂતોમાં ખૂબ જ ખુશીઓ થઈ રહી છે, કારણ કે આજુબાજુના ખેતરોમાં જે બોર અને કૂવા બનાવેલા છે તેના જળસ્તર પણ ઊંચા આવેલા છે, જેના લીધે આજે અમીરગઢ તાલુકામાં તેને જ બનાસવાસીઓને જે જીવાદોરી ગણાતી બનાસ નદીમાં પાણીની આવક થતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। અશોક કણાવસિયા,